નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.1 ના દાખલા જોઈશું. આગળના પાઠની અંદર આપણે પહેલો દાખલો જોયો. આજે દાખલા નંબર 2 જોઈશું. અહીંયા આપણને દૈનિક વેતન 500 520 થી માંડીને 600 સુધી આપેલું છે અને નીચે જે આપણે કારીગરોની સંખ્યા પણ આપેલી છે, જેના આપણે વર્ગ અંતરાલ તરીકે આપણે દૈનિક વેતન જે છે એને લઈશું 500 થી 520, પછી 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. હવે જે આપણને બીજી જે નીચે આપ્યું છે ડેટા, એને આપણે એફઆઈ કહીશું. 12, 14, 8, 6 અને 10. હવે આના પછીનું કોલમ આવશે આપણું એક્સઆઈ, એના પછી આવશે યુઆઈ. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ, અને છેલ્લું કોલમ આવશે એફઆઈ યુઆઈ. હવે એક્સઆઈ આપણે કોને કહીશું કે એક્સઆઈ એટલે કે જે અહીંયા આપણને વર્ગ અંતરાલ આવેલો છે એ 500 અને 520 આપે છે, એની વચ્ચોવચ્ચની સંખ્યા કઈ આવશે તો 500 અને 520 ની વચ્ચે આવશે 510. પછી 520 અને 540 ની વચ્ચે તો 530. પછી 540 અને 560 વચ્ચે 550. 560 અને 580 વચ્ચે 570. 580 અને 600 ની વચ્ચે 590. હવે એના પછી યુઆઈ. તો યુઆઈ પહેલા આપણે જે એક્સઆઈ નું કોલમ મળ્યું છે એની અંદરથી આપણે એ ને ધારવો પડશે. તો અહીંયા વચ્ચે જે સંખ્યા હતી એને આપણે એ ધારીશું. તો અહીંયા 550 છે, એને આપણે એ કહીશું. તો એ જે છે એ યુઆઈ ની અંદર 0 થશે અને આગળની એમાં પણ શું થશે 0 થશે. હવે યુઆઈ ના કોલમની અંદર 0 થી સ્ટાર્ટ કરવાનું, -1 -2, નીચેની સાઈડ પણ 1 અને 2. જો આગળ સંખ્યા હોય તો -3 -4, એ રીતે નીચે સંખ્યા હોય તો 3 4 5 એ રીતે ચાલુ રહેશે. હવે એફઆઈ યુઆઈ. તો એફઆઈ યુઆઈ ની અંદર જોઈએ તો એફઆઈ અને યુઆઈ આ બંનેનો ગુણાકાર કરીને આપણે અહીંયા લખવાનું રહેશે. તો 12 દુ 24, તો અહીંયા -24. પછી 14 એકા 14, તો -14. પછી અહીંયા 6 એકા 6 અને 10 દુ 20. હવે અહીંયા આપણે 0 થી ઉપરની સંખ્યાનું ટોટલ અલગ અને 0 થી નીચેની સંખ્યાનું ટોટલ અલગ. 4 ને 4 8, 2 ને 1 3, તો અહીંયા આવશે -38. અહીંયા 6 અને 2 એટલે 26. હવે આ બંનેમાંથી આપણે સિગ્મા એફઆઈ યુઆઈ નું ટોટલ જોઈએ છે. તો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ, એટલે 38 માંથી આપણે 26 ને બાદ કરીશું તો 8 માંથી 6 જાય તો 2 રહેશે અને 3 માંથી 2 જાય તો 1 રહેશે. હવે આમાંથી મોટી સંખ્યા જે હોય એની નિશાની અહીંયા લાગુ પડશે. તો 38 મોટી સંખ્યા છે અને એની આગળ નિશાની માઈનસ ની છે, તો આપણે અહીંયા માઈનસ આવશે. હવે એના સિવાય એક ટોટલ છે સિગ્મા એફઆઈ નું. તો સિગ્મા એફઆઈ બરાબર 2 ને 4 6, 6 ને 8 14, 14 ને 6 20, 20 ની 0 વધી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5. તો સિગ્મા એફઆઈ નું ટોટલ આવશે આપણું 50. એના સિવાય એક હજુ h ની કિંમત જોશે. તો h બરાબર વર્ગ અંતરાલમાં જે પ્રથમ વર્ગ અંતરાલ છે ત્યાં જાવ, 520 માંથી આપણે 500 ને બાદ કરીએ. તો 520 માંથી 500 બાદ કરો તો આપણને જવાબ h નો મળશે 20. હવે આપણું સૂત્ર, તો હવે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. અહીંયા આપણને a ની કિંમત તો અહીંયા 550 હતી, પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ, તો સિગ્મા એફઆઈ યુઆઈ માઈનસ 12, સિગ્મા એફઆઈ ની કિંમત 50 ગુણ્યા h ની કિંમત 20.
હવે 0 0 અહીંયાથી કટ થશે. હવે 2 ને આપણે અહીંયા 12 ની જોડે ગુણી લઈશું. તો અહીંયા 550 પ્લસ માઈનસ 12 દુ 24, તો અહીંયા આવશે 24 છેદમાં 5. તો અહીંયા આપણે 24 ભાગ્યા 5 કરીએ તો 24 ભાગ્યા 5, 5 ચોક 20, તો અહીંયા 4 વધશે. પછી અહીંયા 0 ઉતારીશું તો ઉપર પોઈન્ટ મૂકવો પડશે. 5 8 40, તો અહીંયા આપણે શેષ 0 0 આવશે. તો આપણો જવાબ 4.8. તો 550 પછી પ્લસ માઈનસ માઈનસ 4.8. હવે આપણે 550 માંથી 4.8 આપણે બાદ કરીએ તો 550 માઈનસ 4.8. હવે જો અહીંયા આપણને પોઈન્ટ વાળી સંખ્યા આપી હોય તો 550 ની પાછળ આપણે પોઈન્ટ મૂકીને પાછળ 0 મૂકવાનો રહેશે. જો એ રીતના ના કર્યું, કદાચ આપણે 550 4.8 લખ્યા તો આપણો જવાબ ખોટો હોવાની સંભાવના રહી શકે છે. તો અહીંયા પોઈન્ટ મૂકીને પાછળ 0 મૂકી દેવો જો ના હોય તો. અહીંયા આપણે 0 માંથી 8 ના જઈએ તો અહીંયા 10 લેવો પડશે. અહીંયા 4 આવશે, અહીંયા 9 આવશે અને અહીંયા 10 આવશે. 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5 અને 4 545.2. તો આપણો જવાબ આવશે x બાર બરાબર 545.2 છે આપણો માંગેલ મધ્યક હતો.